મને એ વાતનો વિચાર આવે છે, મને પસ્તાવો નહીં કે આને કોઈ ઓળખતું નતું, જમ ચોહી ઓળખી ગયા હે. એટલે ભાઈ સાહેબ ટાઈમ આવે કોઈને કોઈ રહેવાનું નહીં, રહેવાના નહીં, પણ આજ આપણે હું ફલાણા નામનો વ્યક્તિ છું એવો આપણે દાવો કરીએ છીએ ને, તો એ દાવો છે ને બાપા, એ જ દાવાને લઈ અને સદગુરુના શરણે તમે આ દાવો કરી લો કે હે મારા નાથ, તારું બાળક છું, ભૂલચૂક થઈ હશે તો મારા નાથ, તારા વગર મને કોણ ઉગારશે? મારો કોઈ બીજો આધાર નથી, મારો તારણહાર તું છે, મને પાર પહોંચાડનાર તું છે. આ 5 તત્વનો કોથરો તે આલ્યો તો તે હવે આ એનોય દાડા હવે પૂરા થઈ જવા આવ્યા છે. તે ગમે તે કરી પરમાત્મા તારા શરણમાં મને લેજે. હે મારા નાથ, મારો આ જન્મારો તારા શરણોમાં પૂરો થાય એવી અભિલાષા, કાયમની માટે અપેક્ષા. રોજ સવારે ઉઠી અને ગુરુ મહારાજના આ રીતે ભજન કરી અને યાદી કરી અને પરમાત્માના શરણોમાં મસ્ત રહેવું બાપા. અમારા સંતો બધા વાટ જોઈ રહ્યા છે, ટાઈમ વધારે થાય છે. આમના જમ બાપુઓ આવ્યા હતા ને જતા રહ્યા, એમ અમારે જવું છે. એટલે ભાઈ સાહેબ કંઈ વધારે ઓછું બોલાઈ ગયા હોય તો માફ કરજો. અને આ તો જ્ઞાનની સાથે ગમ્મત છે, અને આ ગમ્મતની સાથે એક એવો અનુભવ છે કે આપણે આવ્યા છીએ અને કાલ જવાનું છે એ વાત સાચી. એટલે આપણે આવ્યા છીએ એ વાત સાચી છે, એમ જવાનું છે એ વાત સાચી છે. એમ આવવું અને જવું બેની વચમાં જે જીવન છે એ જીવન ચલાવનારો પ્રાણ છે. એ પ્રાણનો અનુભવ કરી લેવો એનું નામ ભક્તિ છે. આટલી એક ભક્તિનો અનુભૂતિ કરી લો તો બધાને, જો આ પ્રાણનો અનુભવ કરે તો એ ભક્તિ છે. અને જો પ્રાણનો અનુભવ ના કરે તો એવા તો રોજ ગધાડા બલાડા કૂતરા ઢોર ઢોખર જીવસન મરસ. એમ આપણી એ ગણતરી ભાઈ સાહેબ ઢોર ઢોખરમાં થાય. માણસ હોય તો તમારામાં ચાલતા ચૈતન્યનો અનુભવ કરી લો. અને કર્યા પછી કોઈના સિલિન્ડર થવાની ચા જરૂર છે?